નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે દિવાળી ગૃહ કાર્ય તમને આપવામાં આવેલું છે તેમાં ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે નીચેની સંખ્યાનો વર્ગ અને ઘન તમારે લખવાનો છે. તો 1 જે છે એમનો વર્ગ પણ 1 થશે અને ઘન પણ 1 થશે. 2 એનો વર્ગ 4 થશે અને ઘન 8 થશે. 3 તો 3નો વર્ગ 9 થશે અને ઘન છે 27 થશે. તો કઈ રીતે શોધવું આપણને ખબર છે. વર્ગ એટલે 2 વખત ગુણાકાર. 3 ગુણ્યા 3 તો 3 તેરી 9 જવાબ આવશે ને અહીંયા 3 વખત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે ઘન થશે. 3 તેરી 9 અને 9 તરી 27. એવી જ રીતના 4ની વાત કરીએ તો 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 અને અહીંયા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 અને 16 ચોક 64. 5ની વાત કરીએ તો 55 25 અને 25 પંચા 125. 6ની વાત કરીએ તો 6 36 અને 36 6 216. 57 49 અને 49 સત્તા 343. 88 64 અને 64 અઠ્ઠા 512. 9ની વાત કરીએ તો 90 81 અને 81 નવ્વા 729. અને 10ની વાત કરીએ તો 10 દાન 100 અને 100 દાન 10 કેટલા થશે 1000. 11ના વર્ગની વાત કરીએ તો 11નો વર્ગ થશે 121 અને એનો ઘન થશે 1331. 12નો વર્ગ થશે 144 જ્યારે ઘન થશે 1728. 13નો વર્ગ થશે 169 અને ઘન થશે 2197. 14નો વર્ગ થશે 196 જ્યારે ઘન થશે 2744. 15નો વર્ગ થશે 225 જ્યારે ઘન થશે 3375. 16નો વર્ગ થશે 256 અને ઘન થશે 4096. 17નો વર્ગ થશે 289 તો એનો ઘન થશે 4913. 18નો વર્ગ થશે 324 અને ઘન થશે 5832. 19નો વર્ગ થશે 361 ઘન થશે 6859. 20નો વર્ગ થશે 400 અને ઘન થશે 8000. નીચે આપેલી આકૃતિનો અભ્યાસ કરી ગમે તે 4 ચતુષ્કોણની માહિતી કોષ્ટકમાં તમારે નોંધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું એક ડિઝાઇન આપેલી છે અને એની ચતુષ્કોણની માહિતી તમારા અહીં નીચે લખવાની છે. તો આપણે લખેલી છે કે ચતુષ્કોણમાં પહેલા ચતુષ્કોણનું નામ છે ABCD, જેની બાજુઓ છે AB રેખાખંડ, BC રેખાખંડ, CD રેખાખંડ અને DA રેખાખંડ. જ્યારે એના ખૂણાઓની વાત કરીએ તો ખૂણો ABC, ખૂણો BCD, ખૂણો CDA, ખૂણો DAB અને વિકર્ણની વાત કરીએ તો AC અને BD. જુઓ કોઈ પણ ચતુષ્કોણ આવી રીતે ચતુષ્કોણ હશે. એમની ચારેય બાજુની વાત કરીએ તો AB, C અને D આવી રીતે પણ તમે લખી શકો છો. તો એના વિકર્ણો અહીંયાથી આવી રીતે થશે. આવી રીતે રેખાખંડ છે ABCD. તો અહીંયા AC રેખાખંડ છે. વિકર્ણો બનાવવાના છે આપણે. વિકર્ણ આવી રીતે બનશે. ત્યાર પછી બીજું છે ચતુષ્કોણ PWCZ. તો એમની અંદર બાજુઓ છે રેખાખંડ PW, WC, CZ અને ZP. ખૂણાઓ છે PWC, WCZ, CZP અને ZPW. વિકર્ણો છે PC અને WZ. એમના પછી ત્રીજો જે ચતુષ્કોણ બને છે એ WXYZ બને છે. WX રેખાખંડ, WY રેખાખંડ, YZ રેખાખંડ અને ZW રેખાખંડ આ બધા એના બાજુઓ છે. જ્યારે ખૂણાઓની વાત કરીએ તો YXW, XWZ, WZY, ZYX આ એના ખૂણાઓ છે અને ZXZ અને YW રેખાખંડ એ એમના વિકર્ણો છે.
ચોથા નંબરનું જે ચતુષ્કોણ છે તે AXPY છે. AX રેખાખંડ, XP રેખાખંડ, PY રેખાખંડ અને YA રેખાખંડ એમની બાજુઓ છે. જ્યારે AXP, XPY, PYA, YAX એ એમના ખૂણા છે. વિકર્ણોની વાત કરીએ તો રેખાખંડ AP અને રેખાખંડ YX એ એમના વિકર્ણો છે. આપેલા બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં વિભાજિત કરવાના છે. તો જુઓ આપણે અહીંયા કરી દીધા છે. ત્રિકોણ EBS અને ચતુષ્કોણ BMTS. એવી જ રીતના અહીંયા બે ત્રિકોણ અને એક ચતુષ્કોણ બનશે. ત્રિકોણ XBC, ચતુષ્કોણ XBAY અને ત્રિકોણ બનશે YAZ. ત્યાર પછી આપેલી સંખ્યાઓના અવયવો પર તમારે ચોરસ કરવાનું છે. 15ના અવયવોમાં આવશે 3 અને 5. 6x વર્ગ છે તો એમાં આપેલી સંખ્યાના અવયવ 2 અને 3 થશે. ત્યાર પછી છે 4x, તો એમાં 2 અને 4 થશે અવયવ. 10xy, તો એમની અંદર અવયવ થશે 2 અને 5. અહીંયા તમે જો x નથી તો અહીંયા ન લઈ શકો, અહીંયા તમે x ને લઈ શકો. 2 વખત ગુણાકાર થશે તો 1 વખત લેવાનો, અહીંયા 1 વખત છે તો 1 વખત લેવાનો. અહીંયા x અને y બંને છે તો x અને y બંને લઈ શકો. એવી જ રીતના 14xનો વર્ગ, તો અહીંયા પણ તમે 1 વખત x લઈ શકો અને 14 માટે 7 દૂને 14 એમના અવયવ છે. 20ની વાત કરીએ તો 2 અને 5 એના અવયવ છે. જ્યારે A B છે તો A અને B તમે લઈ શકો. 24xy નો વર્ગ છે તો 2, 3, 4, કારણ કે અહીંયા તમે એના અવયવ 2ના પાડામાં 24 આવશે, 3ના પાડામાં આવશે અને 4ના પાડામાં આવશે. ત્યાર પછી x ને લઈ શકો અને y ને પણ અવયવ તરીકે લઈ શકો. ઓકે, ચાલો એમના પછી આગળ જઈએ. નીચે આપેલા સૂત્રો જે છે નિત્યસમ 4 વાર લખવાના છે તમારે. જેમાં પહેલું છે ચમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈના છેદમાં 2a વત્તા b. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 1/2 d1 ગુણ્યા d2. ત્રીજું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં l ગુણ્યા b વત્તા b ગુણ્યા h વત્તા h ગુણ્યા h. b એટલે પહોળાઈ, h એટલે ઊંચાઈ અને l એટલે લંબાઈ. આ તો આપણને ખબર છે. ઘનનું પૃષ્ઠફળ જોવા જઈએ તો 6l નો વર્ગ એટલે કે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા r ગુણ્યા h. h એટલે ઊંચાઈ, r એટલે ત્રિજ્યા અને પાઈ એટલે પાઈ થશે. નળાકારનું કુલ પૃષ્ઠફળ જાણવું હોય તો 2 પાઈ r કૌંસમાં r વત્તા h થશે. ત્યાર પછી નિત્યસમનું સૂત્ર છે a વત્તા b આખા કૌંસનો વર્ગ બરાબર a² વત્તા 2ab વત્તા b². એવી જ રીતના આઠમું છે a² માઇનસ b² બરાબર a વત્તા b a માઇનસ b થશે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના ધોરણ 8ના જે બાળકો છે એમના પોતાના ખિસ્સા ખર્ચીના નાણાં પોતાના વર્ગ શિક્ષક પાસે 1 વર્ષ માટે બેંકના બચત ખાતામાં 10%ના દરે ચક્રવૃત્તિ વ્યાજે મૂક્યા છે. આ બાળકો ધોરણ 8 પાસ કરીને 9માં આવ્યા ત્યારે તેઓના કેટલા રૂપિયા પરત મળે તેમની આપણે ચર્ચા કરવાની છે. તો જુઓ, પ્રથમ જમા કરાવેલ રૂપિયા 500 છે, મળતું વ્યાજ છે 50, એટલે એમને રકમ થશે 550. હવે અહીંયા 10%ની વાત છે તો 10% એટલે કેટલા રૂપિયા થાય? 500ના 10% એટલે 50 રૂપિયા થાય. તો 700ના 10% એટલે કેટલા રૂપિયા થાય? તો થશે 70 રૂપિયા. તો 700 વત્તા 70 કરતાં આપણને જવાબ આવશે 770. 300ના કેટલા થશે? તો 30 રૂપિયા. તો 330. 600ના થશે 60, તો 660. 900ના થશે 90, તો 990. 800ના થશે 80, તો 880 અને 400ના થશે 40, તો 440. આ 10% વ્યાજની આવી રીતે ગણતરી થશે. ત્યાર પછી ફરીથી થોડા સૂત્ર છે જે તમારે લખવાના છે. જેટલી ખાલી જગ્યાઓ આપેલી છે એટલી વખત આપણે અહીંયા પણ તમારે જે બાકીના ખાના બાકી રાખેલા છે એ બધામાં તમારે જાતે લખવાનું છે. આપણે એક વખત લખેલા છે, 4 વખત તમારે લખવાનું છે. 1 લીટર બરાબર 1000 ઘન સેમી, 1 ઘન મીટર બરાબર 1000 લીટર, 1 કિલો લીટર બરાબર 1000 લીટર,
અને 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આ તમારે 2 વાર લખવાનું છે. ચાલો મગજ કશીએ. સફરજન બરાબર 7, કેરી બરાબર 5 વત્તા સફરજન, સફરજન બરાબર 1 વત્તા 3 કેળા. સફરજન વત્તા કેરી વત્તા 1 કેળું બરાબર કેટલા ફળ થશે? તો જવાબ આવશે કુલ 21. કેટલા થશે? કુલ 21 થશે. બીજું છે x વત્તા y બરાબર 200, x માઇનસ y બરાબર 100, x ભાગ્યા y બરાબર કેટલા થશે? તો x વત્તા y, તો 150 વત્તા 50 બરાબર કેટલા થશે? 200 થશે. 150 માઇનસ 50 બરાબર થશે 100, અને 150 ભાગ્યા 50 બરાબર જવાબ આવશે 3. આવું આપણે ધારી લઈએ. આપેલી તરાહની મદદથી વર્ગ શોધીને તમારે લખવાના છે. 4 નો વર્ગ 16 થશે, 34 નો વર્ગ થશે 1155, 334 નો વર્ગ થશે એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ, 1,11,556. એવી જ રીતના તમારે 3,334 નો વર્ગ, ત્યાર પછી 33,334 નો વર્ગ અને 3,33,334 નો વર્ગ કરીને અહીંયા લખવાનો છે. જો કે બધાની પેટર્ન તમને એક જેવી લાગશે. અહીંયા 3 નો વર્ગ 9, 33 નો વર્ગ 99, 333 નો 999, 3,333 નો 9,999, 33,333 નો વર્ગ થશે 99,999, અને 3,33,333 નો વર્ગ થશે 9,99,999. ચાલો, આપેલી સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ તમારે ઉદાહરણ પ્રમાણે આપવાનું છે. જુઓ, 6 એટલે 10 ની 3 ઘાત, 4 એટલે 10 ની 1 ઘાત, 3 એટલે 10 ની 2 ઘાત, અને 2 એટલે 10 ની 0 ઘાત, તથા પોઈન્ટની પાછળ જે રહેલું છે એને તમારે છેદમાં 10 અને 100 વડે દશાંશ અને શતાંશ કે સહસ્ત્રાંશ વડે દર્શાવવાના છે. તો 7,802 ને આપણે દર્શાવેલા છે 7 ની 3 ઘાત, 8 ની 2 ઘાત, 0 ની 0, 2 ની ઘાત કેટલી છે? તો 0 ઘાત. પોઈન્ટમાં કંઈ નથી તો લખવાની જરૂર નથી. 5,462.5 છે અને આપણે દર્શાવેલા છે 5 ની 3, 5 ગુણ્યા 10 ની 3 ઘાત, 4 ગુણ્યા 10 ની 2 ઘાત, 6 ગુણ્યા 10 ની 1 ઘાત, 2 ગુણ્યા 10 ની 0 ઘાત, વત્તા 5/10. એવી જ રીતના 900 અને 64.36 આપેલા છે એને પણ આપણે દર્શાવેલા છે. અહીંયા આપેલા છે 80,756.4, એમને પણ આપણે દર્શાવેલા છે. 7,845.638 એમને પણ આપણે અહીંયા દર્શાવેલા છે. તો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ ગણિત વિષયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.